નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે આપણે રેવન્યુ તલાટીની જે એક્ઝામ આપેલી છે એની આન્સર કીમાં જો તમને કોઈ વાંધા અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો. તો તમારે આ વેબસાઇટ પર આવવાનું છે. આની લિંક તમને ડાયરેક્ટ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે અને આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ આપી દેવામાં આવશે, જ્યાંથી તમે ડાયરેક્ટ રિફર થઈ શકશો. આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે અહીંથી રેવન્યુ તલાટી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે, જે કોલ લેટરમાં હતો બારકોડની નીચે. એક કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ એન્ટર કરવાની છે અને કેપ્ચા કોડ અહીંયા ફિલ કરીને લોગિન કરવાનું છે. તો હું પહેલાં લોગિન કરી લઉં છું. તો આ વેબસાઇટ પર તમે આ લોગિન કરશો એટલે આવી રીતના તમને કંઈક જોવા મળશે. તો પહેલાં તો તમારે ક્વેશ્ચનની જે ફાઇનલ આન્સર પ્રોવિઝનલ આન્સર કી છે એ ડાઉનલોડ કરવા માટે અહીંથી ક્લિક કરવાનું છે. ડાઉનલોડ માસ્ટર ક્વેશ્ચન પેપર, એટલે તમને ખબર પડશે કે આ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એણે અને જે ફાઇનલ આન્સર છે એ કયા આપેલા છે, અને જેમાં તમને વાંધો હોય એ પ્રશ્ન અંગે તમે રજૂઆત કરી શકો છો. જેમાં તમે રજૂઆત માટે પ્રૂફ જે આપો એની સાઇઝ 1 KB થી 1.5 MBની વચ્ચે હોવી જોઈએ અને PDF ફોર્મેટમાં અપલોડ કરવાની છે ફાઇલને. તો તમારે સૌપ્રથમ તો અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ છે, એમાંથી તમારે પ્રશ્ન નંબર સિલેક્ટ કરવાનો છે, જે તમારા પ્રશ્ન પેપર પ્રમાણે નથી સિલેક્ટ કરવાનો. તમારે સિલેક્ટ કરવાનો છે આ માસ્ટર સેટના પ્રશ્ન પ્રમાણે. આમાં જે પ્રશ્ન ક્રમાંક આપેલો છે એ ક્રમાંકમાં જેમાં વાંધો તમને લાગતો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે, અને તમારે જવાબમાં જેમાં પ્રોબ્લેમ હોય એ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જો બધા જ પ્રશ્ન ખોટા હોય તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો, અને પ્રિન્ટિંગમાં ભૂલ હોય તો પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે જે આન્સર અંગે રજૂઆત કરવા માગો છો ત્યાં તમારે અહીંયા રજૂઆત કરવાની છે. ગુજરાતીમાં લખો તો કદાચ સબમિટ ન થાય, તો ઇંગ્લિશમાં તમારે એને ટ્રાન્સલેટ કરીને સબમિટ કરવાનું છે એટલે થઈ જશે. ત્યારબાદ તમે જે પ્રૂફ આપો છો એ પ્રૂફની બુકનું નામ, પેજ નંબર, એના ઓથર કોણ છે, પબ્લિશરનું એડ્રેસ અને નામ, પબ્લિશિંગનું વર્ષ અને વેબસાઇટ કોઈ લાગુ પડતી હોય તો વેબસાઇટ, અને એ ફાઇલ અપલોડ કરવાની છે. અહીંથી પછી અપલોડ એન્ડ સબમિટ આપી દેવાની છે એટલે તમારી અરજી થઈ જશે. ને જે અરજી કરશો એ તમને બધી અરજી અહીંયા શો કરશે, જોઈ શકશો. તો તમે આવી રીતે અરજી કરી શકો છો વાંધા રજૂઆત માટે તલાટીની. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.